આરડી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ આ વર્ષે 2026-27માં આપની આવક કેટલી હોવી જોઈએ તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આરટીના એડમિશનના દરેક વિડીયો, દરેક અપડેટ અમારી ચેનલ પર દર વર્ષે હંમેશા પબ્લિશ થતી હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આ વર્ષે 2026માં આવકની મર્યાદા, જો આપના બાળકનું એડમિશન આ વર્ષે 2026માં એડમિશન લેવું હોય, મિનિમમ 6 વર્ષ કમ્પ્લીટ હોવા જોઈએ. તો અહીં આપના આવક મર્યાદા જોઈએ તો ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર આ બંને માટે વધુમાં વધુ આવકની મર્યાદા 6 લાખથી વધારે ન હોવી જોઈએ. આપની આવક ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર આ બંને માટે વધુમાં વધુ 6 લાખથી વધારે ન હોવી જોઈએ. એટલે કે આપનો આવકનો દાખલો 6 લાખની અંદર હોવો જોઈએ. જે લાસ્ટ યર 1.5 લાખ હતી, તે વધારીને અહીં 6 લાખ કરવામાં આવેલ છે. ખાસ નોંધ, સૌથી ઓછી આવક ધરાવતા બાળકોને અહીં અગ્રતા ક્રમ આપવામાં આવશે. જેમના પિતાની આવક ઓછી હશે તેવા બાળકોને અહીં અગ્રતા ક્રમ આપવામાં આવશે. આ નિયમ ગયા વર્ષે 13/3/2025ના મંજૂરી પત્રથી આવકમાં મર્યાદા વધારેલ છે. લાસ્ટ યર 1.5 લાખ હતી, તે વધારીને 13/3/2025ના પરિપત્ર દ્વારા અહીં આવકની મર્યાદા 6 લાખ કરવામાં આવેલ છે. એટલે કે જો આપ રિટર્ન ભરતા હોય, 4 લાખ આવક હોય, 5 લાખ આવક હોય, તો પણ અહીં રિટર્ન સાથે આપના બાળકનું આરટીના અંડરમાં એડમિશનનું ફોર્મ ભરી શકશો. તો અહીં 6 લાખથી વધારે હશે તેવા વાલીઓ પોતાના બાળકનું આરટીના અંડરમાં આ વર્ષે એડમિશન લઈ શકશે નહીં. 6 લાખની અંદર હશે તેવા વાલીઓ જ પોતાના બાળકનું આરટીના અંડરમાં એડમિશનનું ફોર્મ ભરી શકશે. આશા રાખું છું ફ્રેન્ડ્સ, આપને આ વિડીયો ગમે હશે. આપને આ વિડીયો ગમ્યા હોય તો લાઈક કરશો મેક્સિમમ. આપના વોટ્સઅપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક શેર કરશો. નવા હો તો અમારી ચેનલ શિવસાગર ગાઈડને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.